હેર હિટલર. જર્મનીનો હેર હિટલર ઠંડીમાં થરથર ધ્રુજી રહ્યો હતો. તે અકિંચન ખૂબ જ ગરીબ હતો. તેની પાસે એક પણ પૈસો ન હતો. રસ્તામાં કચરો વીણીને માંડ ખાવાનું પૂરું થતું. ઠંડી ખૂબ હતી. શરીર ઠંડીથી ધ્રુજતું હતું. ભિખારી જેવી દશામાં તેણે સ્વેટરની દુકાન ધરાવતા એક યહૂદી પાસે માંગ્યું, "આ ઠંડી મારાથી સહન નથી થતી. એક ઓવરકોટ મને આપો. આ ઠંડીથી મારું મોત થશે તેવું લાગે છે. ડિફેક્ટિવ ઓવરકોટ પણ ચાલશે. મહેરબાની કરો, દયા કરો." એમ આ બાળક વિનંતી કરી ખૂબ કરગર્યો. "મારી પાસે પૈસા થશે એટલે સામેથી હું તમોને આપી દઈશ." પણ પેલો યહૂદી દુકાનદારે વોચમેન પાસે દંડો મરાવીને અપમાનિત કરીને હાંકી કાઢ્યો. આ બાળક મોટો થયો ને હેર હિટલર તરીકે દેશનો વડો બન્યો. હિટલરના મનમાં વેરની ગાંઠ યહૂદી માટે વસી ગઈ. શું યહૂદી આટલા ક્રૂર, નિષ્ઠુર અને પથ્થરદિલ છે, જે મરતા માણસને એક કોટ પણ ન આપી શકે? મારું ચાલશે તો એક પણ યહૂદીને જીવતો નહીં રહેવા દઉં. તેઓ તો જમીનનો ભાર વધારે છે. તેણે વેર વસૂલ કરવા ગેસ ચેમ્બરની યોજના કરી. હજારો યહૂદીઓને ભેગા કરી ગુંગળાવીને મારી નાખ્યા. એક સાધારણ ઘટનાનું કેટલું મોટું પરિણામ! એટલે લખું છું કે જીવનમાં દયા, પરોપકાર, દાન, કોઈકવાર કોઈક સારું કાર્ય કરવાની તક મળે તો છોડવી નહીં. દુઃખને દૂર કરવા માટે સર્વ પ્રાણીઓ રાત દિવસ પ્રયત્ન કરે છે, પણ દુઃખની પાછળ રહેલા પાપને દૂર કરવાનો પ્રયત્ન કોઈ વિરલ આત્મા જ કરે છે. સંત પાસે એક યુવાન આવ્યો. યુવાનનો પ્રશ્ન હતો, "તમે ભગવાનની વાત ઘણી કરો છો, પણ મારે એ ભગવાનને મળવું છે. જો ભગવાન હોય તો મને બતાવો." સંતે કહ્યું, "મારી પાછળ પાછળ ચાલ્યો આવ." વહેતી ગામની બહાર નદીમાં સંતે પગ મૂક્યો. યુવાન પણ સંતને અનુસર્યો. નદીના મધ્ય ભાગમાં આવતા જ સંતે યુવાનને બોચીથી પકડી નદીમાં ડૂબાડી દીધો. 5 મિનિટમાં બહાર કાઢ્યો અને સંત પાછા કિનારે આવી ગયા. યુવાન ધુઆપુઆ થઈ ગયો હતો. સંતે પૂછ્યું, "મેં જ્યારે તને નદીમાં ડૂબાડી દીધો ત્યારે તને શું વિચાર આવ્યો?" યુવાને ગુસ્સાથી કહ્યું, "બીજા શું વિચાર આવે? એકમાત્ર જીવ બચાવવા માટે હું તડપડતો હતો." સંતે કહ્યું, "જે દિવસે ભગવાનને મળવા માટે આવી તલબ પેદા થશે તે જ દિવસે તને પરમાત્માનું મિલન થશે." ભક્તને પ્રભુ મિલન માટેની તડપણ હોવી જોઈએ. હૃદયમાં દયા અને કરુણા રાખનારો શાંતિ અને શાતા પામે છે. વ્યવહારમાં નીતિમત્તા ને પ્રામાણિકતામાં રાખનારો જીવન સંતોષને પામે છે. વિચારોમાં વિશુદ્ધિ અને આચારમાં શુદ્ધિ પવિત્રતાને પામે છે. બંધ મુઠ્ઠી કરતાં ખુલ્લા હાથ ઘણા મિત્રો બનાવી શકે છે. બધાયને મિત્ર નથી બનાવી શકતા. દુશ્મન એકને પણ ન બનાવશો. જય જિનેન્દ્ર.